बड़ी खबर है अहमदाबाद से सामने आई, जहां अहमदाबाद साड़ंद जीआईडीसी क्षेत्र में हमले की घटना घटी। साड़ंद के लीलापुर गांव में पुरानी रंजिश के चलते ये हमला हुआ है। आपको बता दें, सुबह घर का काम करते समय जब उसने गाली देने से मना किया तो महिला और उसके पति पर हमला कर दिया। हमले का कारण पुरानी रंजिश बताई जा रही है। कुछ दिनों पहले भी हमला किया गया था। 3 से 4 लोगों ने पाइपों से और धारदार हथियारों से जानलेवा हमला किया है। गंभीर रूप से घायलों को इलाज के लिए साड़ंद अस्पताल ले जाया गया है। महिला ने साड़ंद जीआईडीसी पुलिस थाने में शिकायत दर्ज कराई है। जीआईडीसी पुलिस ने शिकायत के आधार पर आरोपियों को पकड़ने के प्रयास शुरू कर दिए हैं। मारू नाम चुडासमा धर्मिष्ठाबा वासुदेव છે। શું ઘટના હતી? અમારે પહેલી જૂની અદાવતમાં બીજા મહિનાની 20 તારીખે આ જૂની અદાવતમાં અમારી સાથે આ બીજી વખત આવી ઘટના બની છે। કોણ હતું અને કેમ આવું થયું? કેમ? સવારમાં અમે દૂધ દોઈને આવતા હતા, તાણે કાળુભાઈ ઊભા અમને ગાળો બોલતા હતા। કીધું કે શું કરવા ભાઈ ગાળો બોલસ? અમે અંદર જતા રહ્યા। થોડી વાર પછી હું કચરો વારવા નીકળી એટલે કાળુભાઈ વરીને ગાળો દેવા માંડ્યા। એટલે મારા હસબન્ડ અવાજ સાંભળીને બહાર આવ્યા એટલે એ લોકોએ અમારી ઉપર ધાર્યા અને લોખંડની પાઇપથી માર માર્યો અમને। કોણ કોણ આવ્યું હતું? રાકેશભાઈ ભરતભાઈ સોલંકી, પ્રવીણભાઈ ભવનભાઈ સોલંકી, ભવનભાઈ દાજીભાઈ સોલંકી, કાળુભાઈ અભુભાઈ સોલંકી। ફરિયાદ કરેલી છે? હા, ફરિયાદ કરેલી કઈ છે। જગ્યાએ કરેલી છે? સાણંદ પોલીસ સ્ટેશનમાં। ક્યારે ઘટના બની હતી? જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ક્યારે ઘટના બની હતી? સવારમાં 7:30 થી 8:30ના ગાળામાં। અને આગળ તમારે શું હતું ને ક્યારે અદાવત શું રાખવામાં આવી હતી? અમારી જૂની મારા જેઠની અદાવતમાં અમને કેમ છોડાયા તમારા ભાઈને, એ અદાવતમાંથી અમને લોકોનો નિર્દોષનો ઢોર માર માર્યો 2 વખત। ત્યારે શું માર્યું હતું? ત્યારે બેઠો માર માર્યો તો પગમાં, લાકડી લોખંડની પાઇપ માથામાં મારી હતી। કોને માર્યો હતો? મારા પતિ વાસુદેવને। આજે એમને શું અત્યારે ઈજા પહોંચેલી છે? અત્યારે એ સિરિયસ છે। એમના મગજમાં 22 થી 23 ટાંકા આવેલા છે। તમને? મને પણ 10 જેવા ટાંકા આવ્યા।